હું તને ખાઈ જતો ગાજર ખાવાનું કેમ છે બધા મજામાં છે? તો સ્વાગત છે તમારું મારી ચેનલ દર્શન ફેમિલી વ્લોગમાં. તો સવાર તો પેલા તો બધાને ભાઈ જય માતાજી, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તો આજે છે મકર સંક્રાંતિ 2026. તો મકર સંક્રાંતિ 2026 નો આ પહેલો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ. તો આજે ભાઈ અમારા માતાજી નું ડેકોરેશન કર્યું છે. અમારે બધા તો પતંગ ચગાવવાની છે, પણ અમારા માતાજી નું ડેકોરેશન જોઈ લે. તો ગમે કે વાર તહેવાર હોય ને એટલે અમારા માતાજી નું ડેકોરેશન અમે કરીએ. કેમ કે ભાઈ અમારે માથે અમે ઉજરાય છે એટલે અમારા માને થોડુંક લાટ લડા એવું કરવું પડે. તો જોઈ લો ભાઈ અમારો પ્રોપર પ્લાનિંગ છે ને અમારો આનો છે. જોઈ લો આનો છે માતાજી પ્રત્યેનો ભાવ હોય એટલે લઈને આવ્યો હું. જોઈ લો અમારી કુળદેવી શ્રાવણ મહિના પછી નાની પતંગો સરસ મળી. દેખાડો માતાજી નું ભરું. જોઈ લો ફૂલમાં કઈક આવું દેખાય છે. તો લ્યો ભાઈ, તો આજે મકર સંક્રાંતિ ની મારા અને મારા પરિવાર તરફથી મારી યુટ્યુબ ફેમિલી ને હેપી મકર સંક્રાંતિ. અને હાલો આવી જઈએ ભાઈ મકર સંક્રાંતિ માને પગે લાગી લીધું, આપણા માવતર ને પગે લાગી લીધું. મમ્મી આ બેઠા. અમારી મમ્મી ને છે ને તોડી ગઈ. અમારી મમ્મી ની થોડી તબિયત ખરાબ છે એટલે બિચારા નાય જોઈને તૈયાર નથી. મમ્મી હેપી મકર સંક્રાંતિ, ઉત્તરાયણ ના રામ રામ. ભગવાન માતાજી મારા તમે પણ આઈટ ભરવા કરે, તમારા ધંધા પાણી ભરા આવે અને તમને હાજતા જ રાખે. હાલો હવે મારા બાપુજી ને મળી જઈએ. બાપુજી કેમ છે? આ બાપુજી મારા બહાર બેઠા. માતાજી પપ્પા ઉત્તરાયણ ના રામ રામ. ભગવાન માતાજી તમને લાંબી ઉંમર આપે, મારી ઉંમર તમને લાગે. હાલો બાપુજી અમારા મોટા બેન છે, અમારા બેન ને રામ રામ કરીએ. બને ઉત્તરાયણ ના રામ રામ. રામ રામ. ભગવાન માતાજી ભગવાન માતાજી માં ભેણ હોવાનું કરે, કામ ધંધામાં બરકત આલે. મારી ઉંમર ને લાગી જાય મારા ભાઈને. નાના બેન શું કરે? જીયા થાય શું? અલ્યા જીયા થાય લે પાવડર લગાવ. ઉત્તરાયણ ના રામ રામ. રામ રામ ને હેપી ઉત્તરાયણ. તને થઈ ગયું કીધું હા હેપી ઉત્તરાયણ. જોઈને આપણે બી નોખા પાડી દઈએ. ના નહીં પાડવાના. નો ભગવાન માતાજી મારી બેન ને ચાચુ ઘણું બધું આપે. મારી બેન છે માવ તો બી એટલી સેવા કરે, ભાઈઓ ની સેવા એટલું કરે છે. ડેકોરેશન માં હાથે હો માં એનો. હા ડેકોરેશન ભાઈ અમારા નાના ભાઈ અને અમારી નાની બેન છે. ભાણા ને ઉત્તરાયણ ના રામ રામ. રામ રામ કરો. જો દોસ્તો એવું ના માનતા કે મારું ડ્રેસ આને ત્યારે એવું નહીં. બતાવવાનો વિડીયો બંધ કરો. બધા સવારમાં ધાબા ઉપર ચડી ગયા છે ને આપણી નાઇટ સે ઉપર આપણો ભાણો ચડી ગયો પતંગ ચગાવવા માટે. આપણી નાઇટ સે ફાલતી હતી એટલે આપણે થોડાક મોડા આવ્યા છે. નાઈ તો કમ્પ્લીટ આપણે થઈ ગયા છે ત્યારે. હવે ભાણો ઉપર છે ને પતંગ ચગાવે. ભાણા ને મળીએ છીએ. ભાણો કેમ ગયો? એ ભાણા કેટલીક પતંગો કાપી, કેટલીક લૂંટી તો કે પાછળ નહીં જો એટલે તારા કે પતંગો તૂટો હે તો તું આવી પતંગો ઝાલેસ. આ દોરા તારા હોકો તું વીટતો જઈ જો. બતાવો કેટલી પતંગ કાપી? તારી કેટલી કપાણી? એ ઘણી પડે. તો તું ખાધો કે ખાધા વગર નો ઉપર ચડી ગયો? ખાઈ ને આવી તો મોડેક થી તે ખાધું ને. પતંગ કેમ ચકતી ને? પવન ઓછો લાગે. ક્યાં તારી પતંગ? તારી પતંગ તો દેખાતી ને. આ અમારા ભાણ ની પતંગ ચગે જો હજી અત્યારે ચગાઈ કે શું? એલા પાછળ લૂંટી આવી પાછળ. તો ભાઈ અમારા ગામમાં જોઈ લ્યો પતંગ એક અહીંયા ચગે છે, બાકી તો બધી ઓલી બાજુ ચગે છે. દેખાય છે તમને વિડીયોમાં? તો અમારે બંને આવી ગયા શેરડી ના હાથા લઈને. આ અમારો નાનો આવાજ આવી ગયો છે. કેમ બેટા તું આ મોજા તમે બને આમ કેમ હે? તમારા પલડે બધું મોજા પલડી ગયો. તો હાલો ભાઈ નીચે જઈએ અને ફટાફટ આપણે જમી લઈએ. કેમ કે આયા ત્યારના કામમાં હતા અને માતાજીની થોડુંક સજાવટ કરી નાખી. હવે આપણે જમી લઈએ.
વાહ કે બાજુ તો ભાઈ ઉત્તરાયણ ને બધાને જય માતાજી જય શ્રી રામ. અને હવે હાલો હું જમી લઉં, જમીન પછી ફટાફટ ચડી જાય આપણે ધાબા ઉપર, કેમ કે આપણે પતંગ ચગાવવાની છે. હા રાઉન્ડ પાડવાનું છે અંદર. પેલા પેટ પૂજા, માની છે પેટ પૂજા ફર્સ્ટ. આ બેને સાફ કરાયો મોટા બેને. નો 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 એ સાફ ભાજી દેખાડ ને ઉતરવાના છે, પતંગ જ દેખાડવાની છે. સરસ, ચાલો બધાને જય માતા જય શ્રી રામ. હું જમી લઉં, જમીન પછી તમે મળીએ. ફાઇનલી મિત્રો જોઈ લ્યો બધા પોતપોતાની ધૂનમાં છે. અમારા બાજુના વાળા જોઈ લ્યો, અમારા બાજુના વાળા પણ એવી રીતના ચગાવે છે. અમારા જયવીરા ડાયનોસર લાવે, તમારા જયવીર નો ડાયનોસર જોઈ લ્યો તમે. હા જયલા આજુ ઉપર જાય નહીં હો. અમારા જયવીર જોઈ લ્યો, આવો ડાયનોસર લાવે જોયો. હા હે જયલુ ભાઈ, મજા આવે ને જયલા? હા હે જોઈ લ્યો. અમારા હારો ભાઈ નું કેટલેક છે? અમારા હારો ભાઈ નું એ તારું ક્યાં? આમ તારો ફૂગો તો અમારા હારો ભાઈ નો ફૂગો આમ જોઈ લો. આમ હારો ભાઈ નો ફૂગો ઉપર ઉડ્યો. માર્ક્સ માર્ક્સ તો મને દેખાડેલા માર્ક્સ. હા હે તો મને ઘડી કોઈ પહેરવા દે ને માર્ક્સ, તો તોડી નાખીશ માર્ક્સ. નાના હતા ત્યારે પહેરતા હતા, હવે આટલો મોટો થઈ ગયા. અમારા જયવીરભાઈ ને શું શકે છો? અમારો ભાઈ છે ને, અમારો આ ભાઈ છે ને બિચારો ગુજ ખાટોમાં છે જાન નગરા. આ ઓલો કેટલા ભૂતવાળા કરે છે. કોણ બોલ્યો ને? ઓય ભોલ્યો એક ને એક જગ્યાએ ઉભો રહે. બોલ્યો કેમ ગુજવાડો કરે? હિલ નથી જવા દેતો પણ. આ શું બાખડ બિલ્લે છે? આ ડાયનોસર આવ્યો. ઉઠતા ડાયનોસર. ડાયનોસર બનાવી, આટલો બધો ડાયનોસર ન જવા દો. ભૂતવાળો થયો. હા થાય લે. બનાવી ડાયનોસર કપાવશો તમે ઓલો પતંગ વાળા. નીચે લઈ લ્યો, જોઈ લે તમે પતંગ નો નજારો. કાઢી નાખે હું જરા જેવું થવા માંડી છું. બે અલગ લઈને આવ્યા. લે તારું આ મૂકો. થોડુંક નીચું રાખાય બેટા. કોઈ લગાવ વાળું. હા હાલો તો ભાઈ બધા પોતાના ધૂનમાં પડ્યા છે. બધા પોતાના ડાયનાસોર આપણે ઉડી જશે ખતરનાક તરીકા. હાલો ફેમિલી, હવે અમે જઈશું ઊંધું લેવા માટે. બધા ધાબા ઉપર છે ને પતંગ ચગાવે છે, અને ટાઈમ થઈ ગયો છે બપોરનું 12, કેમ કે સવારના બધા ચડ્યા છે, ભૂખે લાગી ગયો છે. તો ભાઈ બાપાનો ઓર્ડર છે કે ઊંધિયું લેવો, તો હું અને મમ્મી જાય છે ઊંધિયું લેવા. આપણી રાણી છે રાણી. તો હાલો જઈએ હવે ઊંધિયું લેવા માટે. તો ઊંધિયું ક્યાં સારું મળે છે ને એ તો મને નથી ખબર, કેમ કે દર વખતે જ્યાં અહીંયાથી લાવીએ છીએ અને એવું જેવું તેવું આવે છે, કોઈ ખાય કોઈ ન ખાય. તો ભાઈ હવે આજે વખતે કંઈક મમ્મી એમ કહે છે કે આજે વખતે છે ને જે સારું મળે ને ત્યાંથી લાવવાનું છે. તો અમારા મમ્મી ભેગા આવ્યા છે, અમારા મમ્મી હોતા છે ભેગા. સ્પેશિયલ મેં મમ્મીને ભેગા લઈ લીધા કે હે ને, પછી એ વાંક કાઢે યાર કે તું આવું લાવ્યો ને તું તેવું લાવ્યો ને. મમ્મી કીધું હાલો તમે ભેગા. મમ્મી આવે ભેગા, મમ્મીને ગમે એવું લેશે. હાલો તો બધા રસ્તામાં મળીએ જઈને. ફાઇનલી મિત્રો હું અને મમ્મી નીકળી ગયા છીએ ઊંધિયું લેવા માટે. ઊંધિયું આપણે તો ઊંધિયું ભાવતું નથી, કેમ કે એમાં તેલ એટલું નાખેલું હોય ને ઊંધિયુંમાં યાર, આપણે નહીં જામતું નથી. એટલે મમ્મીને લઈને આપણે નીકળી ગયા છીએ. મમ્મી બેઠા છે મને વાહે. તો હાઈવે અમારો આવી ગયો સામે, કેમ કે દર વખતે વિડીયોમાં મારે અહીંથી ને નીકળવાનું થાય, કેમ કે અમારા ઘરનો છે ને આ જ મેઇન રસ્તો છે, અહીંથી નીકળવાનું થાય. આગળ હાઈવે આવી ગયો છે. હવે હાઈવે માંથી પછી આમ જઈએ મોરબી બાજુ, મોરબી સિટી અંદર.
હાલો તો હવે કઈ દુકાનેથી ઊંધિયું લેવી છે ને એ તમને બતાવું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો, ક્યાંય જતા નહીં. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઊંધિયાવાળાની દુકાને. તો અમારી દુકાન છે ને કંઈક સામે છે. ગાડી અહીંયા પાર્ક કરી નાખી છે આપણે મહેન્દ્રનગર ચોકડી છે ને. તો હાલો ફટાફટ ઉતરી જઈએ, મમ્મીને લઈ લઈએ. દરવાજો ખોલતા પાછળ જોઈ લઈએ પહેલા. ગાડી થોડી રોડ ઉપર રહી ગઈ છે, કાંઈ વાંધો નહીં. મમ્મી કે છે ને દરવાજો નથી ખોલતો, દરવાજો ખોલ દે મમ્મી. હાલો અમારી દુકાન આવી ગઈ ઊંધિયાની. મહેન્દ્રનગર ચોકડી અમારે છે આ ઊંધિયાની દુકાન. કોઈ દી લેતા નથી, પહેલી વાર અહીંથી લઈએ. કેવું થાય જોઈ લઈએ. દુકાન અહીંયા છે, જોઈ લો. આમે ત્યાં પ્રખ્યાત રજવાડી ઊંધિયું જોઈ લો. અહીંયા સારું હશે એટલે તો આટલી બધી ભીડ છે. મમ્મી આવી શું એ ઊંધિયામાં ભરેલા પડ્યા કિલો. મમ્મી લઈએ મમ્મી લઈએ. શું કે મમ્મી? સરસ. શું કયો ભાવ? ભાવ શું કયો? 150 રૂપિયા ડબલું છે. ના એ ખાલી થવા 250 વાળું છે, એ લેવું છે. 250 વાળું. આ 150 વાળું છે. 250 વાળું મમ્મી લઈએ છે એમની રીતના, કેમ કે મમ્મીને જ ખાવાનું છે, આપણે તો ખાવાનું નથી આપતા. મમ્મીને ગમે એવું મમ્મી લઈ લઈએ. આમાં મમ્મી લઈએ. હા લઈ લો લઈ લો. હા રેડ રેડ યાર. કેટલા દેવાના? તમારે મોટા ભાઈ તમે બસ અમે 5 સુધી જાય 3. ટ્રાફિક તો ઘણું છે, રામ જાણે. જેવું નીકળ્યું આપણી ગાડીમાં રોડ ઉપર થોડીક રહી ગઈ છે. આપણી ગાડી છે ને થોડીક રોડ ઉપર રહી ગઈ છે. ફટાફટ ઓછડાનું જે ઉભી રાખે છે ગાડી. મને થઈ ગયો ને. હાલો ફાઇનલી મિત્રો આપણે લઈ લઈએ મમ્મીને ખાવા. તો કહી દેવાનું 50 હાથ કોણ ના રામણી ના હાથ કરે એવું કરી 50 હાથ. ચલો 500 નું કિલો 4 કિલો કિલો નો ડબલું હે. તો ફાઇનલી મિત્રો ઊંધિયું બંધું લેવાઈ ગઈ છે. હવે જઈએ ઘરે અને ઘરે જઈને વસોડી નાખીએ.
હાલો તો બધાને મળીએ ઘરે જઈને, અહીંથી નીકળીએ. ઊંધિયું લેવાઈ ગયું છે. Finally મિત્રો ઊંધિયા લઈને નીકળી ગયા છે ઘર માટે જવા માટે. અને રસ્તામાં જે જોઈ લો આપણે, અમારા મમ્મીને આવતો તો કંટાળો મને કે હવે રસ્તામાં ગીત વગાડ ભાઈ. ગીત ચાલુ થઈ એક વાર આ હૃદયમાંથી એક વાર અંતરના લાંબીમાંથી કહી દો ને એટલે એ મેલું સાંભળી જાય હો. તારા માથાનો માનવી સાંભળે કે ન સાંભળે પણ મારી ગુરુ મારી આ ગુગળી આવી આ બે હમણાં બેસી સાંજે અહીંયા સાંભળે હો બા. પછી તું એ જબરો રે મેલડીએ બનાવ્યું ગુડ સોંગ બનાવ્યું સરસ. મેલડીએ બનાવ્યું ગોગે ગોગે તો હાલો ફેમિલી, હું આવી ગયો ધાબા ઉપર. બાકા શીખી બોલાવવાનું ફૂલ બાકા શીખી બોલાવી નાખવાની છે. લે તારી પતંગ ક્યાં ગઈ? તારી પતંગ ક્યાં? આને દાવા દીધી, આને ગુચવાડા કર્યા. કેમ ગુચવાડા કર્યો ભાઈ તે? ગુચવાડા કેમ કરે તે? ગુચવાડા હશે પણ જાને રાખતા કે કપી દેતી માના તારા ગુચવાડા કેટલા ને કે જો મિત્રો આ જો આ બધી દોરી આમ દેખાય છે પતંગ આ ઠેઠ લગી આની બધી દોરી હો. કેમ એવું કર્યું તે? કોણ ફાઈલ શાંતિ પાત્ર એટલે મને ઘરે આપશે શું? તને તો આવડતી જ નહીં પતંગ ચગાવતા. હું તારું વાય ઉભો રહું, મારું ઘર લઈ લેતો. ઓ માય ગોડ, કોઈ કઈ દેખાતું નથી. ચગાવ બધા પોતપોતાની રીતે ચગાવ. આપણે ચગાવતા આવડતું નથી. આપણે બધાને જોઈએ અને લાગી રહીએ. આપણે તો આવડતું નથી. मैं शेर हूँ, तेरे को खा जाऊंगा, तू खरगोश है. रुको हाँ ये नहीं चलेगा भाई, मेरे को लगा शेर है, ये तो चीटिंग हो गया हमारे साथ. कोई बात नहीं, खरगोश घर में छुप के बैठता है, बाहर नहीं निकलता. कितनी उड़ाई तूने? કપાઈ નાખી બેઠી કેટલી કપાણી? આમને તો ભાઈ બધા પોતપોતાની રીતના પતંગ નું ચગાવીને ખતમ કરે છે. આપણે એને 2 ડાયનોસર લાવ્યા હતા. 2 ડાયનોસર જો આ 2 ડાયનોસર લાવ્યા હતા. એક આર્યાનો અને જયવીનો 2 ડાયનોસર લાવ્યા હતા. હા હા પતંગ ઉડી. હા ભાઈ ડઝન બોલા આખરે જો ઘર કોપી જશે. એ ગયો એ બોલો ગયો. ઓ માય ગોડ, આ પતંગ જો ચગાવ્યો. અરે ऊपर ले ऊपर. એ ભોલે કાવી ને ભાઈ બધા પોતપોતાની રીતે ખબર. ડાયનોસર માં આવી રહ્યો છે. ડાયનોસર આવો ભાઈબંધ. એ ભાઈબંધ આ તો જો તારો વિડીયો લીધો. આ ભાઈબંધ આવો નહીં છે તો ભાઈબંધ આવજે જો ને. એ ભાઈબંધ આ બાજુ જો. એટલે ભાઈબંધ આ બાજુ જોતો નહીં. આ બાજુ જો ને. એટલે આ બાજુ જો ને. ફિમેલ આ જોતો નહીં તું ફૂટા. आए लाए खरगोश. लड़कियां खरगोशी होती है. तो मार्क्स टूटी गयो तो गई तो मार्क्स टूटी गयो तो કેવું લાગુ તને કઈ જોતો તો गाजर खाવાનું નહીં ને. गाजर ले आओ. મસ્ત ખાવા ના હોય ગાડી ખાવા તો બધા ભાઈ પોતપોતાની રીતે પતંગ ચગાવે છે. અહીંયા છે ને કઈ ખાસ એ પતંગ નથી દેખાય છે. એમાં જોઈ લેવા દેખાય છે તમને કઈ પતંગ? જોવો છો દેખાય છે? તો હાલો તો બધા પોતપોતાની રીતે પતંગ ઉડાડે છે. ઉતારવા દઈએ. હવે આપણે સુઈ જઈએ કેમ કે નાચ તો ભલે ને હવે હવે એનું પૂરું છે. હવે બરાબર. બાંધીને રાખો, બાંધીને.
ગોળી પતંગ કેવી રહી આમ જો